નમસ્કાર. ગુજરાત હવામાન વિભાગને લઈને મહત્વના સમાચાર. આવશે વરસાદી આફત. આગામી 24 કલાકમાં સિસ્ટમ ફેરવાશે ડિપ્રેશનમાં. અરબસાગરમાં હાલમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે, જેને કારણે મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ લો પ્રેશર સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ હવામાનિક સ્થિતિને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. જો કે ગુજરાત માટે આ સિસ્ટમ કોઈ ગંભીર જોખમરૂપ નથી હોવાનું જણાવ્યું છે. તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા અને રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ત્યારે જામનગર જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે વહીવટી તંત્રએ તમામ બોટોને દરિયામાંથી પરત બોલાવી હતી. કુલ 400 જેટલી બોટોને સુરક્ષિત રીતે બંદરે લાવવામાં આવી છે અને માછીમારી પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબસાગરમાં સર્જાતું લો પ્રેશર આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેના પ્રભાવ આગામી દિવસોમાં પવનની ગતિ વધવાની સાથે સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડાને લઈને સુરતના દરિયામાં કરંટ જોવા મળ્યો. 3 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગે એલર્ટ મોડ પર આવી ચક્રવાતને લઈ સુરતમાં આગામી 27 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ ઉપરાંત 40 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. ઓરેન્જ એલર્ટ પર જાહેર કર્યું છે. જ્યારે 28 મેના રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાતને લઈને પાલિકાનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. પાલિકાએ આઈસીસીસી ખાતે 22 મેથી ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. સામાન્ય રીતે 1 જૂનથી ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ થાય છે. એક ડેપ્યુટી ઇજનેર અને 2 ટેકનિકલ આસિસ્ટન્ટની કંટ્રોલ રૂમમાં જવાબદારી સોંપાઈ છે. ગુજરાત પર વાવાઝોડાનું સંકટ જતું રહ્યું છે, પરંતુ અરબી સમુદ્રમાં વોલમાર્ક લો પ્રેશર હજુ પણ સક્રિય છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને જેને કારણે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, તો રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. સિસ્ટમ સાયક્લોનમાં તબદીલ થાય તેવી સંભાવના નહિવત છે. જો કે હજુ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને સિસ્ટમ મહારાષ્ટ્રથી આગળ દક્ષિણ ભારત તરફ જઈ રહી છે.